નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મેટ્રો રેલ પ્રોજેક્ટના દ્વિતીય તબક્કાનું કામનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી. મહિન્દ્રાએ નવી એસયુવી કેયુવી 100 સાથે નવા સેગમેન્ટમાં પ્રવેશ કર્યો. આરએસએસ દ્વારા યુવા ભારત સંગમ કાર્યક્રમ યોજાયો. મેટ્રો રેલ પ્રોજેક્ટના દ્વિતીય તબક્કાનું કામનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદમાં મેટ્રો રેલનું કાર્ય નિશ્ચિત સમયાવધિમાં આગામી વર્ષમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આનંદીબેને અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના દ્વિતીય તબક્કાનું 19 કિલોમીટરના કામનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. એપીએસ થી મોઢેરા સુધીના વિસ્તારને ફેઝમાં આવરી લેવાશે. મુખ્યમંત્રીએ મેટ્રો રેલ પ્રોજેક્ટના અમદાવાદ મહાનગરની શિકલ સુરત બદલનારો પ્રોજેક્ટ બનાવવાનો છે તેની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે ગુજરાતના આવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને અગાઉની કેન્દ્ર સરકારે અવરોધમાં કોઈ કસર છોડી ન હતી. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન સંભાળતા જ નર્મદા યોજના, મેટ્રો જેવા પ્રોજેક્ટના અટકેલા કામોને ત્વરિત પરવાનગી આપી છે તેનો હર્ષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જાપાનના સહયોગથી 10,471 કરોડની જાયકાની લોન પણ નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી મેટ્રો રેલ પ્રોજેક્ટને મળી છે. તે આ પ્રોજેક્ટમાં નવી ગતિ ઝડપ લાવશે તેમ ગૌરવપૂર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ દિવસ રાત 14 દેશ વિસ્તારના જતા અમદાવાદ મહાનગરના નાગરિકોને યાતાયાત સુવિધાઓ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે મેટ્રો રેલના બીજા તબક્કામાં ગાંધીનગરને પણ સાંકળી લેવાના આયોજનની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ શહેરીકરણના વ્યાપને પહોંચી વળવા અને નગર સુખાકારીના કામો આપવા, પાણી પુરવઠાના કામ, રસ્તા માર્ગોના કામ, નર્મદાના જળ પહોંચાડવાના કામોને અમે કરોડો રૂપિયાના આયોજન સાથે અગ્રતા આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આનંદીબેને આ અવસરે રાજ્યના સુરત તથા અન્ય શહેરોને પણ બીઆરટીએસ જેવા આધુનિક પરિવહન યાતાયાત આયામોની લાભાન્વિત કરવાનું કાર્ય આયોજન વિચારણામાં હોવાનું પણ ઉમેર્યું હતું. તેમણે નગરજનોની સુવિધા સાથે આરોગ્ય તપાસણી અભિયાનની વિશદ છણાવટ કરતા માતા બહેનો માટે સર્વાઇકલ બ્રેસ્ટ કેન્સર પરીક્ષણ નિદાન સારવારના રાજ્ય સરકારના સેવા અભિગમનો પણ લાભ જરૂરતમંદ બહેનોને લે તેવી હાર્દિકભરી અપીલ કરી હતી. અમદાવાદને મેટ્રો રેલની ભેટ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ક્લીન ઇન્ડિયાના સંકલ્પને પાર પાડવા પ્રત્યેક અમદાવાદીઓ સ્વચ્છતા દ્વારા ક્લીન અમદાવાદની ભેટ આપે અને સ્વચ્છ ભારતમાં સૂર પુરાવે તેવો અનુરોધ આનંદીબેને કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સર્વશ્રી નીતિનભાઈ, શંકરભાઈ, પ્રદીપસિંહ, સાંસદ ડોક્ટર સોલંકી, અમદાવાદના મેયર ગૌતમ શાહ અને ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં મેટ્રોના એમડી ગૌતમે સૌને આવકારતા સમગ્ર પ્રોજેક્ટની ભૂમિકા આપી હતી. મહિન્દ્રાએ નવી એસયુવી કેયુવી 100 સાથે નવા સેગમેન્ટમાં પ્રવેશ કર્યો. ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આજે ઘણા દિવસથી જેની રાહ જોવાતી હતી તે નવી એસયુવી કોમ્પેક્ટ એસયુવી કેયુવી 100 જે આજે અમદાવાદમાં લોન્ચ કરી હતી. કેયુવી 100 નવેસરથી વ્યાખ્યાયિત કરેલ અને સ્ટાઇલિશ ઇન્ટેરિયર્સ અનુકૂળતાને પ્રદાન કરતી 6 પેસેન્જર સીટની પૂરતી જગ્યા સાથે આકર્ષણ, સ્ટાઇલિંગ અને એસયુવી જેવું વલણ ધરાવે છે. તેમાં તમામ રેન્જ ઈબીડી સ્ટાન્ડર્ડ સાથે એબીએસ બેઝ વેરિયન્ટની વૈકલ્પિક ડબ્લ્યુબી એરબેગ્સ અને પાછળની બેઠક પર બાળકની સીટ માટે આઇસોફિક્સ માઉન્ટ જેવા સેફ્ટી ફીચર્સ ધરાવે છે જે પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ ધરાવે છે. ઇંધણની ઊંચાઈ કાર્યદક્ષતા પ્રદાન કરે છે અને સુલભ થઈ શકે તેવા ટેકનોલોજી તેની વિશિષ્ટ સ્ટાઇલ ઊભી કરવા ઈચ્છતા આતુર લોકોને મહત્વાકાંક્ષીઓ પર કરે છે. આજથી સમગ્ર ભારતમાં મહિન્દ્રાની ડીલરશીપ પણ ઉપલબ્ધ. કિંમત ₹4.64 લાખની આકર્ષક કિંમતે K2 પેટ્રોલ વેરિયન્ટ માટે અમદાવાદમાં એક શોરૂમ અને ₹5.35 લાખની આકર્ષક કિંમતે K2 ડીઝલ વેરિયન્ટ માટે અમદાવાદમાં એક શોરૂમ ઉપલબ્ધ છે.
સંપૂર્ણપણે નવા મોનોકોક પ્લેટફોર્મ પર બનાવેલી અને વર્તમાન શહેરી આકર્ષક દેખાવો સાથે ઇન હાઉસ ડિઝાઇન કરેલી KUV 100 સ્પોર્ટ્સ વિશિષ્ટ ડિઝાઇનને પરિભાષિત કરે છે. શાર્પ લાઇન સુડીને આંખે વળગે તેવું અગ્રણી હુડ, ઊંચી બેલ્ટ લાઇન અને ગતિશીલ ડિઝાઇન, આગળના આક્રમક ફાસ્યા ખડતલ બોડી અને મોટા સ્ક્વેર વ્હીલ આકર્ષથી રોડ પર તે ઉડીને આંખ વળગે છે અને SUV જેવા અભિગમ પ્રસ્તુત કરે છે. ઉપરાંત હેડલેમ્પ જેવા સનગ્લાસની આસપાસ તેનું વિશિષ્ટ રેક, આધુનિક ડે ટાઈમ રનિંગ લેમ્પ્સ માટે ક્રોમ એસેન્ટ સ્પાઇન્ડરની ડિઝાઇન ધરાવતા એલોય વ્હીલ્સ અને ડબલ બેરલ ટેઇલ લેમ્પ, આ તમામ બાબતો તેના દેખાવને આકર્ષક અને પ્રભાવશાળી બનાવે છે. નવેસરથી સજાવેલ ઇન્ટેરિયર વિવિધ ખાસિયતો અને નવીન સ્ટોરેજ સ્પેસ સાથે એક્સટેરિયર્સને ઉચિત રીતે પૂરક બને છે. આ લોન્ચ પર બોલતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર પવન ગોયંકાએ કહ્યું હતું કે KUV 100 લોન્ચિંગ મહિન્દ્રાની ઓટોમેટિક સફળમાં નિર્ણાયક ક્ષણ છે. KUV 100 પેટ્રોલ એન્જિનમાં અમારો પ્રથમ પ્રવેશ છે અને તેની સાથે અમે SUVનું નવું સેગમેન્ટ પણ વ્યાખ્યાયિત કર્યું છે, તેમજ ગ્રાહકોના નવા જૂથને લક્ષ્યાંક બનાવે અને એક મેક ઇન ઇન્ડિયા ઉત્પાદન તરીકે KUV 100 અમારી રાઈસ ફિલસૂફીનું ઉચિત રીતે પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે અમારી ડેવલપમેન્ટ ટીમે વૈકલ્પિક વિચારસરણીનો ઉપયોગ કર્યો હતો અને અમારા માટે ગેમ ચેન્જ વિકલ્પ આપવાની મર્યાદાને પડકારી હતી. અમે નવી કક્ષાએ પ્રવેશ કર્યો છે અને વધુ એક આઇકોન, વધુ એક ડ્રીમ SUV પ્રદાન કરવાની આશા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓટોમેટિવ પ્રવીણ શાહે ચાકણમાં આ લોન્ચ પર બોલતા જણાવ્યું હતું કે આ અમારા માટે ગર્વની ક્ષણ છે, કારણ કે KUV 100 SUV સેગમેન્ટમાં મહિન્દ્રાનું નવું સીમાચિહ્ન છે. SUV સ્પેસમાં બજારમાં લીડર તરીકે તે હંમેશા સીમાચિહ્ન ઉત્પાદનનો ઓફર કરવા અને કેટેગરી કેડ્સ બનવા માટે હંમેશા પ્રયાસરત છે. તેમજ અમે સતત આવી કામગીરી કરી છે, પછી તે સ્કોર્પિયો હોય કે XUV 500 હોય અને તાજેતરમાં લોન્ચ કરેલી TVU 300 હોય. ગ્રાહકોના અભિપ્રાયોને ધ્યાનમાં લેતી કંપની તરીકે અમે જાણકારી મેળવી છે કે આજના યુવાનો અને તેમને વિશિષ્ટ બનાવે તેવું SUV ઈચ્છે છે, જે તેમના વ્યક્તિત્વને પ્રતિબંધિત કરે છે અને તેમની જીવનશૈલીને વધારે. મારું માનવું છે કે KUV 100 આક્રમક સ્ટાઇલિંગ, આધુનિક સ્ટીયરિંગ, વિશિષ્ટતાઓની લાંબી યાદી અને આકર્ષક કિંમત સાથે યુવાનોને અપીલ કરશે અને વિજેતા તરીકે બહાર આવશે. હુડ નીચે KUV 100 આધુનિક M ફાલ્કન દ્વારા પાવર્ડ છે, જે સંપૂર્ણપણે નવું એન્જિન છે, જેમાં પેટ્રોલ M ફાલ્કન G80 અને ડીઝલ M ફાલ્કન D75 વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં 1.2 લીટર 61 કિલોમીટર 82 bhp મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન અને ડ્યુઅલ DVT પેટ્રોલ એન્જિન અને કોમન રેલ ડાયરેક્ટ ઇન્જેક્શન ટેકનોલોજી સાથે 1.2 લીટર 57.4 કિલોવોટ 77 bhp ટર્બો ચાર્જ ડીઝલ એન્જિન છે, જે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે હાઈ લોચ એન્ડ ટોર્ક પ્રદાન કરે છે. ઉપરાંત 25.32 કિલોમીટર RAI પ્રમાણિત ઇંધણ કાર્યદક્ષતા સાથે KUV 100 ભારતનો અતિ ઇંધણ કાર્યદક્ષ ડીઝલ SUV પણ છે. જ્યારે કારમાં 4 થી 5 પેસેન્જર બેસી શકે છે, ત્યારે KUV 100 6 પેસેન્જર સીટની અનુકૂળતા પ્રદાન કરતી વિશિષ્ટ ફર્સ્ટ ક્લાસ ફ્લેક્સી 6 સીટર ઓપ્શન સાથે તમારી અનુકૂળતા મુજબ અને સીટિંગ વ્યવસ્થા બદલવાની સુવિધા આપે છે. આ અનુકૂળ 6ઠ્ઠી સીટ ડ્રાઈવર અને સહ ડ્રાઈવર માટે લાંબા હાથમાં પરિવર્તિત પણ કરી શકે છે. KUV 100 કિંમતના આ સેગમેન્ટમાં સલામતીના નવા માપદંડો સ્થાપિત કરવા સજ્જ છે, જેમાં બેઝ વેરિયન્ટમાં પણ EBD સ્ટાન્ડર્ડ સાથે ABS છે. એટલું જ નહીં, ડ્યુઅલ એરબેગ્સ વેરિયન્ટ તેમજ ટોપ એન્ડ વેરિયન્ટ સ્ટાન્ડર્ડ વૈકલ્પિક વેરિયન્ટ પર ડ્યુઅલ એરબેગ્સ ઉપલબ્ધ છે. KUV 100 આગામી 2017ના સલામતી નિયમો વર્ષ 2019માં KUV 100માં ઉપલબ્ધ પૂર્ણ કરવા સમયથી આગળ રહેવા તૈયાર છે. પાછળની બેઠક ઉપર બાળકની સીટ માટે આઇસોફિક્સ માઉન્ટ વાહનના માલિકોને પણ વધુ સલામતી પ્રદાન કરતું અલ્ટ્રા હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ ઇમરજન્સી લોકિંગ સ્ટ્રિક્ટર્સ
અને પાછળના ફોગ લેમ્પ્સ પર ઓટોમેટિક હેઝાર્ડ લાઇટ્સ જેવા સલામતીની વિશિષ્ટ ખાસિયતો ઉપલબ્ધ છે. 2 વર્ષ અમર્યાદિત કિલોમીટરની ઉત્કૃષ્ટ વોરંટી સાથે માનસિક શાંતિની ખાતરી આપે છે. ગ્રાહકો 7 વેરિયન્ટ K2, K2 પ્લસ, K4, K4 પ્લસ, K6, K6 પ્લસ, K8 પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શન, 5-6 સીટર ઓપ્શન અને 7 રોમાંચક રંગોમાં ફેરી ઓરેન્જ, ફ્લેમ્બોયન્ટ રેડ, એકો મેરીન પલ્સ વ્હાઇટ, ડેઝલિંગ સિલ્વર ડિઝાઇન, ગ્રે અને મેટાલાઇટિક બ્લેકમાં પણ પસંદગી કરી શકે છે. સાહેબ KUV 100 લોન્ચ શું એક્સપેક્ટેશન્સ છે, શું કોન્સેપ્ટ છે, અને ખાસ કરીને 24 કલાકની અંદર જ નેશનલ લોન્ચ પછી ગુજરાતમાં લોન્ચ મને એ બતાવતા બહુ જ આનંદ થાય છે કે જેમ તમે કહ્યું 24 કલાકમાં અમે ગુજરાતના KUV 100 યંગ SUV જેમ માર્કેટમાં ઉતારી છે એ આજે અમદાવાદમાં લોન્ચ કરી રહ્યા છે. ગુજરાત એક પ્રોગ્રેસિવ સ્ટેટ છે અને અમે જોઈએ તો અમારા ઓલ ઇન્ડિયામાં વન ઓફ ધ ટોપ 5 સ્ટેટ્સમાં આવે છે, જેમાં અમે 5%નો ગ્રોથ કર્યો છે એઝ ઓફ ધી એન્ડ ઓફ ડિસેમ્બર 2015. મને બતાવતા બહુ જ આનંદ થાય છે કે અમે આજે કાર KUV 100 જે માર્કેટમાં ઉતારી છે એની જે સ્ટાઇલ ડિઝાઇન એમાં જે બધી અમે ટેકનોલોજી નો ઓપ્શન્સ આપ્યા છે, ઇન્ક્લુડિંગ સેફ્ટી ઓપ્શન્સ રાઇટ ફ્રોમ ધ બેઝ વ્હીકલ, અને જે એક સૌથી વધારે અગત્યની વાત એ છે કે આ ગાડીમાં 6 મેમ્બર્સને બેસવાની પ્રોપર રિઝન આપ્યું છે. તો આ ગાડીમાં ઓપ્શન્સ અપાર્ટ ફ્રોમ પેટ્રોલ અને ડીઝલ જે બંને અમારા ઓલ ન્યૂ એન્ડ ફાલ્કનનું જે એન્જિન છે એ આમાં છે, અને એ ઉપરાંત એકચ્યુઅલી ગાડીમાં 5 અને 6 સીટરની જે ઓપ્શન્સ આપ્યા છે એ ઉપરાંત ટેકનોલોજી સિવાય ઘણા બધા કસ્ટમર્સના જે ડિલાઇટ ફેક્ટર્સ છે જે કસ્ટમરને ડિલાઇટ કરશે, સ્ટોરિંગ પ્રોવિઝન્સ છે, સીટમાં જે બેસવાની કમ્ફર્ટ છે, જે રીતે અમે જે ગેર લીવર જે રીતે પોઝિશન કર્યું છે, એ ઉપરાંત જે ઇન્ટિરિયર અને એક્સટિરિયર બંને જે આ ગાડીમાં સ્ટાઇલ આપી છે એ બિલકુલ યુનિક છે. અને મહિન્દ્રાની એવી આશા છે કે મહિન્દ્રા આ સેગમેન્ટમાં પહેલી વાર માસ કાર સેગમેન્ટ છે એમાં એન્ટર થઈ રહ્યું છે, બિલકુલ જુદી રીતે, બિલકુલ યુનિક રીતે. તો મને જરૂર આશા છે કે ગુજરાતના કસ્ટમરને આ ગાડી વધારે પસંદ આવશે. એમની જે જરૂરિયાતો અત્યાર સુધી જે પૂરી નથી થતી, કારણ કે આ પ્રાઇસ પોઈન્ટમાં જે આ ગાડી ઓફર કરશે એ બીજી કોઈ જ ગાડી આ પ્રાઇસ પોઈન્ટમાં ઓફર નથી કરતી, એટલે જરૂર કસ્ટમર્સને પસંદ આવશે એવી આશા છે. અને આઈ વિશ KUV 100 becomes one more product offering which is more successful. અને અમારી જે SUV સ્પેસમાં જે માર્કેટ લીડરશિપ છે જેમાં અમારા 40% છે, ઘણા વર્ષોથી અમે માર્કેટ લીડર રહ્યા છે, અને KUV 300 3 મહિના પહેલાં લોન્ચ કરી અને આજે આ KUV 100 લોન્ચ કરીએ છીએ. અને જરૂર એવી આશા છે કે અમારી લીડરશિપ SUV સ્પેસમાં કન્ટિન્યુ રહેશે, અને અમારા ન તો ખાલી અનુભવ હશે પણ માર્કેટ શેર પણ અહીંયા વધારવાની અમારી આશા છે. થેન્ક યુ. RSS દ્વારા યુવા ભારત સંગમ કાર્યક્રમ યોજાયો. ગુજરાતના અમદાવાદના ઈસવનપુરમાં RSS દ્વારા યુવા ભારતમાં સંગમનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં ખાસ ભાર્ગવભાઈ ભટ્ટ પ્રાંત સંપર્ક પ્રમુખ હાજર રહેલ હતા અને સ્વયંસેવકોને RSSની પરિભાષા તથા એક અખંડિત ભારત માટે માહિતી આપેલ હતી, જેમાં કાર્યકર્તા દ્વારા ભ્રષ્ટાચાર, અનામત, શિક્ષણ બાબતના મૂંઝવતા પ્રશ્નો પૂછવામાં આવેલ હતા, તેનો જવાબ આપવામાં આવેલ હતો.
આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.